ઘટણી જતી મારી सफेद है क्या? इच्छामि कमासमनो वन्दिजावनिज्याय निस्याय लक्ष्मणवन्दामि इच्छामि कमासमनो वन्दिजावनिज्याय निस्याय लक्ष्मणवन्दामि इच्छकार सुराय सुखतप शरीर देहाबाद सुखरंजन यात्रा निर्मोछु स्वामी साता છે વાત પાડવા इच्छामि कमासमनो लक्ष्मणवन्दामि इच्छा कारण संधि संबंध भूप्रेमी अभ्यंतर राय खाम्यो हेच्छम पांगायो जंग किंची अपत्यम प्रत्यम बच्चे पाणी गिणे રહ્યા છે આધારે સલ્લાવે ઉચ્ચાર છે માસે અંતર્ભાષે વિભાષે જંગ કિંચી મંત્ર ગણા પ્રેરણા સુમંગ બારવા તુભે જાણ અનજન તસ્મ इच्छामि कमासमनो वन्दिजावनिज्याय निस्याय लक्ष्मणवन्दामि एक सेकंड में रही है इच्छामि वन्दिजावनिज्याय निस्याय लक्ष्मणवन्दामि इच्छा कारण संधि संबंध गायना संधि संबंध इच्छामि कमासमनो लक्ष्मणवन्दामि इच्छा कारण संधि संबंध गायना देशो इच्छामि कमासमनो लक्ष्मणवन्दामि इच्छकारी भगवान प्रसाद करे गायना प्रसाद करावे नमो हरिहंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोहे सर्वसागुणं हे सुपंच नमोकारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेशे परममयि मंगलम् जय जगजीव जोणी वीयाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधो जय जगप्रियाणो वयो जय सुयाण प्रभु तीर्थयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महावीर कल्याण पादपरामं द्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्देऽहं ज्ञातनन्दं सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः श्री सुधर्म स्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। उपासना परमात्मानी जे करीए छे एनी अंदर खास ध्यान राखवा जेवुं ए छे जेटला प्रकारो आपणने मळ्या छे आ बधा प्रकारोमांथी लोकस समाज जे आपणने मुख्य आप्या छे कीर्तीय वंदनीय महीय परमात्मानुं कीर्तन करो प्रभुने वंदन करो भगवाननी पूजा भक्ति जे तणे हेतु आपवामां आवेला छे एनो ज आगळ ते विस्तार करीने बीजा पण उमेराय छे। तो तमने एम लागे के दर्शन केम नथी आप्यो? दर्शन पूजननो ज अंग छे।
પ્રથમ કક્ષાએ દર્શન છે અને પછી પૂજન છે. જેમ થોડોક પણ ફરક સત્કાર વત્યા અને સન્માન વત્યામાં પડે એવી રીતે જ અહીંયા પણ દર્શનથી પૂજા. હવે આગળ વધતા જે આપણને આપ્યું છે એક એકમાંથી બીજાના અવાંતર ભેદો શોધવાના રહ્યા. કોના દર્શન કઈ રીતે કરો, કીર્તન કઈ રીતે કરો, સ્મરણ કઈ રીતે થાય, એક એકની વાત આપણે કરીએ. અહીંયા તમે નમન કર્યું તો નમનની અંદર પણ જે છે બે ભેદ કરો કે જેની અંદર દ્રવ્ય વંદન થાય છે, ભાવ વંદન થાય છે. દ્રવ્ય વંદનની અંદર કાયિક વંદન થાય છે, એવી જ રીતે વાચિક વંદન થાય છે. કયા ભેદે કરી રહ્યા છો? વંદન પણ નમન પણ એવી જ રીતે કરતા કરતા દ્રવ્ય અને ભાવમાંથી એ દ્રવ્યમાંથી ફરી પાછું કાયિક થાય કે વાચિક થાય. દેરાસરમાં જઈએ છીએ ખરા, ભગવાનની સ્તુતિ સ્તવના કરીને બોલીએ ત્યાં વાચિક વંદન થયું. ખમાસના દેવાથી કાયિક વંદન. પણ એ કાયાથી થવા છતાંય, વચનથી થવા છતાંય ભાવ ઉમેરાય છે કે નહીં? મનથી થાય છે કે નથી થતું? મન બીજા વિચારોમાં ચકડોલે ચડેલું હોવા છતાં પણ કાયિક અને વાચિક તો થઈ શકે છે. તો શું થાય? ભાવ જ્યાં સુધી નહીં સ્પર્શે ત્યાં સુધી નિર્જરાની શરૂઆત થવામાં મુશ્કેલ. કાયિક અને વાચિક એ પણ ભાવની વૃદ્ધિ માટે આ સહાયક નિમિત્તો આપણા સામે છે. જો એ ઉમેરાય સાથે તો તમને જે છે એટલા ટકા, એટલા પ્રમાણમાં નિર્જરાનો ત્રાસ. પહેલા તમે નક્કી કરો નિદ્રા કરવી છે કે પુણ્ય બાંધવું છે. બેમાંથી સાધકે નક્કી કરવાનું રહ્યું. બધી ક્રિયામાં હવે આ જેટલી ક્રિયાઓ છે એ ક્રિયાઓ કરતા હોઈએ, પરમાત્મા સમક્ષ છે, ઉપાસના તમારી થઈ રહી હોય, પણ જ્યાં સુધી તમારું લક્ષ્ય કેન્દ્રિત ન થયું, સાધ્ય તમે નિર્ધાર્યું ન હોય, ત્યાં સુધી રિઝલ્ટ નહીં આવે. કયા પ્રકારનું રિઝલ્ટ લાવવું છે? એવા પ્રકારનું લક્ષ્ય કેન્દ્રિત કરવું પડે. બોલો, શું કીધું? કયા પ્રકારનું રિઝલ્ટ લાવવું છે તે પ્રમાણે લક્ષ્ય નક્કી કરવું પડે. હવે તમે જો રિઝલ્ટ માટે લક્ષિત હો કે મારે પુણ્ય જ માનવું, તમારા પરિણામ જો થયા હોય કે ના મારે નિર્જરા જ કરવી, જ્યાં સુધી આ તફાવત અંદર મન નક્કી નહીં કરે, ભાવોમાં નક્કી નહીં થાય, ત્યાં સુધી તમારું લક્ષ્ય કેન્દ્રિત નહીં. और एक बात समझ लो, साध्य विहीन क्रिया, लक्ष्य विहीन क्रिया परिणाम नहीं देती है. ફલની અપેક્ષા રાખીને કરો છો કે માત્ર ક્રિયા કર્યાનો સંતોષ માનવો છે? બેમાં શું ફરક છે? ક્રિયા કરી લીધી એટલે રાજી થઈ ગયા કે પરિણામ આવે તો રાજી? છોકરો સ્કૂલે જઈ આવ્યો એમાં રાજી છો કે પાસ થાય એમાં રાજી છો? દુકાને જઈ આવ્યા એમાં રાજી છો કે કંઈક કમાવ્યું એમાં રાજી છો? ક્રિયામાં જો રાજીપો આવી જાય, આગળ પછી પરિણામ તરફનું લક્ષ્ય ઘટી જશે. ઉપાય શું છે? રિઝલ્ટ તો અમને ખબર છે કે એટલા વખતથી જઈએ તો રિઝલ્ટ નથી આવતું. પણ તો હવે ક્રિયામાં સુધારો કરો. ક્રિયામાં સુધારો કર્યા સિવાય આપણી પાસે વિકલ્પ નથી. દ્રવ્ય ક્રિયામાંથી ભાવ ક્રિયામાં પ્રવેશ્યા કે નહીં, કાયિક ક્રિયામાંથી ભાવ ક્રિયામાં આવ્યા કે નહીં, વાચિક ક્રિયામાંથી ભાવ ક્રિયામાં આવ્યા કે નહીં, રચયિતાએ સ્તુતિની અંદર ગુણો રચનામાં લખ્યા ખરા,
પણ હું બોલું છું ત્યારે મને એ ભાવ સ્પર્શતો નથી, મારા પરિણામમાં ભાવમાં એ અર્થ બેસતો નથી. એટલે વાચિક સ્તુતિ કરીને આપણે આવ્યા અને ભાવ ન સ્પર્શતા આવ્યા તો આપણને પરિણામ ક્યાંથી મળશે? પછી શું થયું? નિયમ સમજી રાખો. જે ક્રિયામાં નિદ્રા નથી થતી છતાં એ શુભ હોવાથી પુણ્ય બંધાય જાય. બોલો શું કીધું? જે ક્રિયામાં લક્ષ્ય નથી હોતું એના નિદ્રા નથી. જે ક્રિયામાં નિર્જરા નથી નિર્જરા નથી. તો તેનાથી પુણ્ય તો બંધાય છે. ભલે ક્રિયા શુભ છે, પુણ્ય બંધાઈ જશે. નિદ્રા કરશો તો થશે. નિદ્રાનું લક્ષ્ય નથી અને ભાવ પરિણામોની વૃદ્ધિ ન જાગી, નિદ્રા ન થઈ, કર્મક્ષય ન થયો તો શુભ ક્રિયા પુણ્ય તો બંધાવી જશે. તમે અત્યારે સામાયિક લીધી એ પુણ્ય બાંધવા માટે લીધી છે. સુંદર તમારી સામાયિક પુણ્ય માટે નથી. સામાયિક પણ નિદ્રાની ક્રિયા છે, સંવરની ક્રિયા છે. એટલે તમે બોલો છો ચેન્નઈ અશુભમ કમ્મમ. સામાયિકની અંદર અશુભ કર્મોનો છેદ થાય છે, માટે પાલતી વખતે આ બોલો છો. પણ હવે તો તમે સામાયિક તમારી રીતે એમને એમ પૂરી કરી હોય ને નિદ્રા ન થઈ હોય તો એક શુભ ક્રિયા બેઠા છો. કારણ શું છે કે આશ્રવની છ કાયની વિરાધનાથી બચીને બેઠા છો. હાલો ત્યારે તમારા ખાતામાં આટલું પુણ્ય છે. તમારી નિદ્રા થાય વ્યાખ્યાન સાંભળેલી પણ નિદ્રા તમે વ્યાખ્યાન સાંભળો એટલે નિદ્રા નહીં. વ્યાખ્યાનમાં ઘણા આવે છે, ઘણી જાતના લોકો આવે છે, ઘણા આશયથી આવે છે, ઘણી રીતે આવે છે. ખ્યાલ આવ્યો? એની વાત નથી કરતો. બીજી જગ્યાએ એક બેનને પૂછ્યું વ્યાખ્યાનમાં તો કે આટલા બધાની સાડીઓ જોવા મળે સાહેબ. એટલે એ દુકાનમાં વેરાયટી નથી, કોની નવી વેરાયટી છે એ જોવા. હવે કઈ નિદ્રા થઈ? ના ના, હું એટલા માટે આવું છું કેટલા લોકો વ્યાખ્યાનમાં આવે છે ખ્યાલ આવે. ના ના, હું એટલા માટે આવું છું કે મહારાજનું વ્યાખ્યાન કેવું છે. ના ના, હું એટલા માટે આવું છે કે સ્ટોરી કઈ કહે છે. ના ના, હું એટલા માટે એવું છું કે આજે શેર શાયરી બોલે છે કે નથી બોલતો. હવે આ બધી જાતના લોકો છે. કોને નિદ્રા થવાની છે? નિદ્રા એને જ થાય કે જેને બોલનારાની સાથેના ભાવોનો સ્પર્શ થતા એ ભાવોનું બંનેનું એક સરખું રસતરબોળપણું થાય. તમારો રસ અને બોલનારો સાંભળતાની સાથ તમારા ભાવો સ્પર્શતા હોય, તમને એ તત્વ પ્રત્યે બહુમાન જાગતો હોય, તમારી તત્વ રુચિ અંદરથી વધતી હોય, કોન્સન્ટ્રેશન તમારું પૂરું હોય તો તમને આશ્રુત સામાયિક નિદ્રા થાય. તમે એક તો વિરતિની સામાયિક અને આ જે છે શ્રુત સામાયિક. શ્રુત શાસ્ત્ર શ્રવણ કરવા માટે બેઠા એ સામાયિક અને એ કરેલી બંતે ઉજરીને સંવરના પચકાન લઈને વિરતિમાં આવ્યા એ સામાયિક બંને છે. તમે બે ભેગી કરો. વિરતિની સામાયિક પણ લીધી અને શ્રુતમાં પણ એકાકાર થઈ જાય. કોઈએ કોઈની સામે જોવું નહીં, કોઈએ કોઈની વાત કરવી નહીં, કોણ આવ્યું ને કોણ ગયું, કશું જ નહીં. તો કોન્સન્ટ્રેશન, એકાગ્રતા વધે અને એકાગ્રતા વધે તો એક એક તત્વ એમાંથી પરમાત્માએ જે રીતે રજૂ કર્યું છે એક એક તત્વ અંદરથી સ્પષ્ટ થતું જાય છે. શેના માટે છે ભાઈ? પરમાત્મા કેવલી ભગવંતે રજૂ કરેલા તત્વોને સમજવા માટે છે. માટે આ તત્વ જ્ઞાન જ છે. હા, હવે વ્યાખ્યાનનું સ્ટેન્ડર્ડ જ નીચે ઉતરતું હોય અને એમાં જ તત્વ ન પીરસાતું હોય તો પછી એ નિદ્રાકારક નહીં. ખ્યાલ? વ્યાખ્યાનનું સ્ટેન્ડર્ડ નીચે ઉતરી જાય કે જેમાં જીન તત્વનો સ્પર્શ ન હોય, ખ્યાલ આવે, પછી એ શેર ને શાયરી ને જોક્સ ને ટૂચકા ને લોક વ્યવહાર ને સંસારની બધીને પછી એમાંય પાછું હાહા ને હીન એ બધું જો ચાલતું હોય તો એ તમને નિદ્રાકારક નહીં.
એટલે પરમાત્માના જ્ઞાનને પીરસનાર પીરસે ત્યારે એમના તત્વોના ભાવો સાથે આપણા ભાવો એકરસ થાય એવી એકાગ્રતા અંદર ભળે, એવી એ સમરસતા જાગે અને એમાં આપણા આત્માને તત્વ સ્પર્શતું જાય. એવું કેવલી પ્રત્યે અહોભાવ અને પૂજ્ય ભાવ પણ એટલો જ વધતો જાય છે. એ બે અગત્યના મુદ્દાઓ છે, એ જરૂરી છે. એટલે જીનવાણી છે, નિજવાણી નથી. નિજવાણી મારી પોતાની છે, પણ જીનવાણી એ કેવલીનું તત્વ છે. એટલા માટે અહીંયા પણ પરમાત્માએ જે એક એક રહસ્યો ખોલ્યા છે, ફક્ત વ્યાખ્યાતાની વિશેષતા એટલી જ છે કે ભાઈ એ શૈલીમાં સરળ કરીને તમને ગળે સોંસરું ઉતારે. ખ્યાલ આવ્યો? જેટલા એના ભેદ પ્રભેદો ખોલવાના હોય એ ખોલી અને તમને અંદર ઉતારીને અંદર રસબોળ કરે. હવે ફક્ત એવું જ છે કે બધાનું જો લેવલ ન હોય, તમે એ લેવલ પકડી ન શકતા હો, તમારું સ્ટેન્ડર્ડ LKG નું હોય અને વ્યાખ્યાન MA લેવલનું હોય, તો પછી એ મેળ જ ન ખાતું હોય તો કાં કોઈને પોતાના દર્શનાવરણીય નિદ્રા દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા આવે તો નવું બાંધે છે, એને નિદ્રા નથી થતી. પણ સામે એટલી જ એકાગ્રતા વધતી હોય ને એટલા જ તત્વ પ્રત્યેનો અહોભાવ અને પૂજ્ય ભાવ વધતો હોય, આનંદની અનુભૂતિ પણ અંદર થાય. વાહ ભાઈ વાહ, ભગવાને શું રહસ્ય ખોલ્યા છે, શું જિનેશ્વરના તત્વમાં આવી અદ્ભુત વાતો. એમ કરતા આપણા આત્માને જે આનંદની અનુભૂતિ થાય એ તમારા માટે નિદ્રાકારક બને છે. આ અગત્યની વાત છે. અને સમ્યક દર્શનનું કારક સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનનું કારક જીનવાણીનું શ્રવણ છે. બોલો. સમ્યક જ્ઞાનનું કારણ જીનવાણીનું શ્રવણ છે. અધૂરો ક્यों બોલ્યા? સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું પહેલું બોલો, પહેલું વાક્ય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું કારણ છે અને સમ્યક જ્ઞાન જીનવાણીનું કારણ. એકબીજાનો આધાર છે. સમ્યક દર્શન માટે સમ્યક જ્ઞાન અનિવાર્ય છે અને સમ્યક જ્ઞાન માટે વ્યાખ્યાન વાણી શ્રવણ કરવું અનિવાર્ય છે. એના માટે બેમાં શું વચ્ચે સેતુ છે નું તત્વજ્ઞાન. સમ્યક દર્શનનો આધાર પણ કોના ઉપર? તત્વનિષ્ઠા ઉપર. સમ્યક દર્શન કોનાથી થશે? ગમે તે સાંભળવાથી નહીં, તત્વજ્ઞાન. એ તત્વોના રહસ્યો અંદરથી ખોલતા જાય, તમને આત્મસાત થતા જાય તો તમારા માટે મિથ્યાત્વ મોહનીય કર્મની નિજરા કરાવનારો થઈને સમ્યક દર્શન પ્રાપક બને. એટલે સમ્યક દર્શનનો આધાર તત્વજ્ઞાન. તત્વજ્ઞાન માટે સમ્યક જ્ઞાન. અને એ સમ્યક જ્ઞાન પણ જે પીરસતા હોય એ પણ પોતાની પરિણતિથી પરિપક્વ. ખ્યાલ આવ્યો? એટલે એમની પોતાની પણ વાણીમાં એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નીતરતું દેખાય આપણને. ખ્યાલ આવ્યો કે નહીં? શેરડીમાં હોય ને પીલાય ને રસ નીકળે તો આપણી જીભે ગળ્યું લાગે છે. એટલે જીનવાણીની અંદર તત્વની તાત્વિકતા એટલી પ્રબળ છે. આપણે સમજવું પણ એ છે, શીખવું પણ એ છે, જાણવું પણ એ છે. હા, હવે એકલું તત્વ જ્ઞાન કદાચ અઘરું લાગશે, પણ પ્રયત્ન તો એના માટે કર્યા વગર છૂટકો લાગશે તો લાગશે. नहीं करिए तो क्या સુધી? शरीर की उम्र बढ़ती जाएगी और बुद्धि की उम्र घटती जाएगी, तो स्टैंडर्ड आपका LKG का ही रहेगा. और आप ये कहोगे हम बरसों से सुन रहे हैं, बहुत बरस बीत गए, बहुत बरसों से हम सुन रहे हैं, लेकिन हमारा स्टैंडर्ड अभी उतना ही बचा है. એવું ન થવું. એટલે જે શ્રાદ્ધ વિધિ કારે ખાસ કરીને ધર્મ સંગ્રહની અંદર શ્રોતા એવા શ્રાવિકના શ્રાવકના 21 પ્રકારો, 21 ગુણો. શ્રાવક આવો આવો શ્રાવક વ્યાખ્યાન શ્રવણ કરવા માટે પાત્ર છે. બોલો, હવે અહીંયા દરવાજે કાલે લગાડું 21 અને એ પછી જ અંદર આવવાનું.
એ કંઈ નહીં આવે છે. એવું કઈ નથી. તમે એવું કેમ માની લીધું છે? હવે 21 માંથી તમારામાં 5 હોય, 7 હોય, 10 હોય તો પણ પહેલી ધર્મ શ્રુતિ रुचि तो छे कि नहीं? श्रुति की रुचि, श्रवण की रुचि, पण श्रवण रुचि साथे साथे श्रद्धा रुचि, तत्व रुचि, जीवे थवू के न थवू क्या सुधी नहीं थाओ, कितना वर्षों सुधी नहीं थाओ, जीवन ऐसे ही बीतता जाएगा। शरीर की उम्र कभी घटती नहीं है, लेकिन बुद्धि का स्टैंडर्ड घट जाता है। शरीરની ઉંમર 60-70 ની થઈને બુદ્ધિની ઉંમર હજી 10-20 ની જ હોય. કેમ ભાઈ? એવું થોડી કરવું છે આપણે? વ્યાખ્યાનમાં ઊંઘ આવી તે નિદ્રાનો ઉદય કે જ્ઞાન વર્ણ્ય કર્મ દર્શના વર્ણ્ય કર્મનો ભેગો ઉદય છે. પાછું પણ ઊંઘ આવે તો ઊભા થઈ જાઓ, ઊંઘ આવે તો ઉડાડવાની કોશિશ કરો, ઊંઘ આવે તો શ્વાસ બંધ કરો, નવ કર્મ બંધાય. એટલે ઊંઘ આવે તો ઊભા થઈને વ્યાખ્યાન સાંભળી લો, ઊંઘ આવે તો 1-2 મિનિટ માટે પૂરક કુંભકનું પ્રાણાયામ કરી લો. What the science says that when your brain is not getting that much oxygen inside, then the nervous system it becomes dull. If your brain will get the maximum sufficient oxygen, then the tissues and the nerves will be recharged again. Then the brain will not get any sleep. પણ ઊંઘ આવવાની શરૂઆત થાય એટલે આપણે પણ એને સહયોગ આપીએ, એટલે હાલો ભાઈ, એટલે પછી તમે ટેકો આપો તો ડબલ આવશે, જલ્દી આવશે, નહીં આવતી હોય તો વહેલી આવશે. જેવી આવા માંડે કે તરત આપણે ઊભા થઈને એલર્ટ થવાની કોશિશ કરીએ, 2-4 કુંભક કરીને શ્વાસ રોકીને અંદર પ્રાણાયામ લઈને ઓક્સિજન પહોંચાડી દઈએ તો વળી ગાડી ચાલી જાય. અને જો એક વખત આદત પડી ગઈ તો પછી કાયમ ચાલશે. હવે અહીંયા આપણે પ્રકાર કરીએ છીએ. હવે આ જેમાંથી તમે પ્રકાર કર્યા એમાં આ દર્શનના પ્રકાર. હવે દર્શન તમે કયા પ્રકારે, એટલે એક દર્શન જીન દર્શન છે અને બીજું જે છે નિજ દર્શન છે. ભગવાનના દર્શન કર્યા કે આંગીના દર્શન કર્યા, પ્રતિમાના દર્શન કર્યા, કોના દર્શન કર્યા? હજી સુધી આપણને એમ લાગે પ્રતિમાના દર્શન કરીએ છીએ, હજી સુધી આપણને એમ લાગે આંગીના દર્શન કરવા માટે હું ટેવાયો છું. પરંતુ હજી સુધી આપણને ક્યારે લાગે છે કે વગર આંગીએ પણ હું એટલા જ ભાવપૂર્વક દર્શન કરી શકું એમ છું. જેના તત્વ જેમાં છે, પરમાત્મા કેવલી તરીકે સર્વજ્ઞ છે, હું પ્રભુના દર્શન કરું. આંગી હોય કે ન હોય તો પણ મને દર્શન એટલા જ ભાવના, મને कोई फर्क पड़ता नहीं. जब श्रीपाल जाता है और वहाँ मंदिर के द्वार बंद है और फिर भी श्रीपाल बाहर खड़े रह करके आँख बंद करके भी परमात्मा का दर्शन करता है. 1000 લોકો શ્રીપાલના પહેલા દર્શન કરી ગયા. ગામના ઘણા લોકો આવીને દર્શન કરી ગયા, પણ છતાં 1 મહિનાથી મંદિરના દરવાજા બંધ છે, ખુલતા નથી. અને ભવિષ્યવાણી એવા પ્રકારની થઈ છે કે જે કોઈ એવો પુરુષ આવીને દર્શન કરીને દરવાજા ઉઘાડશે, જેના દર્શનની તાકાતથી દરવાજા ઉઘડશે, એવો પુરુષ કોણ? એ કોઈ વિશિષ્ટ વ્યક્તિ. એના માટે થઈને જે છે જે વાત રજૂ થઈ, સમજાય કે નહીં? પણ શું કરવું? કોણ આવે? એટલે ગામના લોકો એકબીજાને બોલાવી બધા કે ભાઈ તું કર, ભાઈ તું કર, ભાઈ તું કર. 1000 માણસો નિષ્ફળ થઈ ગયા. રોજના દર્શન કરનારા પણ આવીને દર્શન કરવા આવ્યા, છતાંય દરવાજા ન ઉઘડ્યા. 1 મહિનાથી દરવાજા બંધ છે. तो श्रीपाल आके दर्शन करेगा तो कौन सी बड़ी विशेषता हो जाएगी? वो भी एक इंसान है, आप भी एक इंसान हो, रोज कर रहे हैं, वो लोग भी आ रहे हैं, तो ऐसी कौन सी बड़ी विशेषता हो रही है? परंतु ये श्रीपाल आवे छे, कोई श्रीपालना प्रभावથી दरवाजा નથી ઉઘડે. ખ્યાલ આવ્યો?
કોઈ વ્યક્તિ વિશેષના પ્રભાવથી દરવાજા નથી ઉઘડતા, પણ એના માટે એ ભાવ, એવી એકાગ્રતા, એવી તાલાવેલી અને એ વખતના એવા વાઇબ્રેશનો જે ઊભા થાય કે તમારી દર્શનની એ પ્રબળ શક્તિ ત્યાં આગળ જઈને એ દ્વાર ઉઘાડી છે. શ્રીફળ એ નિમિત્ત જ છે. હા, એ નિમિત્ત છે, પણ એ નિમિત્ત શા માટે કે એવું નથી કે શ્રીપાલ આવ્યો ને ઉઘડી ગયા છે. એની પોતાની દર્શન ક્ષમતા, એની પોતાની દર્શનની રીત અને એ પ્રબળતા જે રીતે દ્વાર ઉઘાડે છે, સમજાય તો ભાઈ બધા જે હતા શું ફરક નથી. દર્શનમ દેવ દેવસ્ય તમે બોલો છો, હું બોલું છું, એક નાનું બાળક બોલે છે. नौकार सभी बोल रहे हैं, नमोत्थुनम सब बोल रहे हैं. फर्क क्या है उसमें? કેમ ફરક નથી પડતો? એટલે એની અંદર જે શબ્દો છે એ શબ્દોના ભાવો આપણને ક્યારે સ્પર્શે છે? આપ જબ जिन दर्शन कर रहे हो, निज दर्शन कर रहे हो, આ ખાલી जिन दर्शन निज દર્શનની વાતમાં કદાચ આપણને 2-3 અઠવાડિયા લાગી જાય સમજવા માટે, અને એ ફરક સમજવો પડે. નંબર 1 ભગવાનના દર્શન કરવા છે. નંબર 1 ભગવાન માં દર્શન કરવા છે. નંબર 3 ભગવાન માં ભગવાનના ગુણોના દર્શન કરવા છે. નંબર 4 ભગવાનમાં મારા દર્શન કરવા છે. નંબર 5 ભગવાનની પ્રતિમાને આરીસો બનાવીને હું મારા પોતાના દર્શન કરું. નંબર 7 ભગવાનની પ્રતિમાને આરીસો બનાવીને એમાં મારા ગુણોના દર્શન કરો. નંબર 8 ભગવાનની પ્રતિમાને આરીસો બનાવીને મારા ગુણોમાં કયા કર્મ આવરણો કેવા લાગ્યા છે એના દર્શન કરો. નંબર 9 પરમાત્માની આ પ્રતિમાના આલંબનમાં, એ દર્શનમાં હું મારા કર્મનું આવરણ ખસેડીને એની નીચે સંતાયેલા ગુણોના દર્શન કરું. દર્શન દર્શન જ છે, પરંતુ જ્યાં પ્રક્રિયા બદલાઈ જશે ત્યારે સાચા અર્થમાં દર્શન કોણ? હકીકત એ છે, દરેક બૈરાઓને અનુભવ છે. તમે આરીસા સામે જાઓ, તમે આરીસાને જુઓ છો, આરીસામાં જુઓ છો, આરીસામાં મોઢું જુઓ છો, કે આરીસામાં મોઢામાં પણ તમારે શું ફેરફાર કરવો છે એ જુઓ છો, શું વ્યવસ્થિત છે ને શું બરોબર નથી એ તમને ખ્યાલ. સેમ પ્રક્રિયા છે. સેમ પ્રક્રિયામાં પરમાત્મા પ્રત્યે પણ તમારે એ જ લક્ષ્ય રાખવાનું છે. ભગવાનની પ્રતિમા એ પણ એક આરીસો છે, પણ હવે એ હેતુ આપણો હજી બદલાયો નથી, ત્યાં સુધી તકલીફ છે. પૂજન પૂજાની અંદર પણ આપણે એ જ હેતુમાં જવાનું રહેશે કે તમે એમાંથી જે છે દ્રવ્ય પૂજા કેટલી કરો છો, ભાવ પૂજા કેટલી કરો છો એ જોવાનું છે. એમ કરતા કરતા તમે એમાંથી જે છે નામસ્મરણ કરો છો, નામનું જાપ કરો છો, કે પછી ગુણસ્મરણ એટલે ગુણનું પણ જે છે જાપ થાય કે ન થાય. હવે એ ગુણોનું જાપ કરવા બેસો ત્યારે તમને ખ્યાલ આવે કે ગુણોનું જાપ કરવું એ મારું લક્ષ્ય છે કે ભગવાનના આલંબને મારે મારા ગુણો પ્રગટ કરવાનું લક્ષ્ય છે. ભગવાનના દર્શન સાધ્ય નથી, ભગવાનના દર્શન સાધન છે. ભગવાન સાધ્ય નથી, ભગવાન તો આલંબન છે. સાધ્ય મારું પોતાનું છે. આખી 24ના 24 સ્તવનમાં દેવચંદ્રજી કહે છે, ભગવાન મારે તમારા દર્શન નથી કરવા, મારે મારા દર્શન કરવા છે. તમે તો નિમિત્ત છો, તમે તો આલંબન છો. અને આનંદગંજી તો એક ઠેકાણે શાંતિનાથ ભગવાનનું સ્તવન લખતા કંટાળી લખે છે, ભગવાન આખી જિંદગી હું મારે તારા જ દર્શન કર્યા કરું, ક્યાં સુધી કરતો, ક્યાં સુધી કરતો. હવે એમ કંટાળીને શબ્દો વાપરે છે કે ના, હવે હું તુજ દર્શન, તુજ નમો નહીં, હવે હું મુજ નમો, મુજ નમો. હું મારી જાતને નમસ્કાર કરું, મારી જાતના દર્શન કરું.
ભગવાનના દર્શન કરવામાં રાજી થવા જોઈએ. આપણે બધા અત્યારે નિયમબદ્ધ દર્શન કરીએ છીએ. મારે નિયમ છે, નહીં તો ચા પાણી નહીં પીવાય, નહીં તો નવકાશી નહીં થાય, એટલા માટે દર્શન કરવા છે. એટલે આપણા દર્શન ક્રિયાવાચી દર્શન થઈ જશે. હાલો હાલો કર્યા ને ભાગો, જલ્દી કરો ભાગો, જલ્દી કરો ભાગો. એટલે આપણા દર્શન ક્રિયા દર્શન થઈ ગયા, નિયમ દર્શન થઈ ગયા, નિમિત્ત દર્શન થઈ ગયા. જો આપણો એ નિયમ ન હોત તો આપણે એટલી ઉતાવળ દર્શન કરવાની પણ ન કરી. એ પણ સારું ને નિયમ તો હવે જો તમે કોનું સારું, બધી વાતમાં એમ જ કહેશો કે આ નાનકડા બાળક કરતા તો હું સારી જ છું ને સાહેબ. તમે પહોંચ્યા 60 વર્ષની ઉંમરે, ઓલું બાળક 5-6 વર્ષનું, છતાં આપણે દર વખતે આપણી સરખામણી એમની હાથે જ કરીએ. એટલે પછી આગળ વધારે એમ કરતા આવતા આવતા નામસ્મરણ થાય, નામનો જાપ થાય, ગુણનો જાપ કોઈ કરતો નથી. નામના જાપથી આપણે રાજી થઈ જઈએ, પણ ગુણના જાપથી જો થવાય તો ગુણના જાપનું રટન પોતામાં રહેલા ગુણોને પ્રગટ કરવા. અને દેવચંદ્રજી આ નિયમ લઈને આ એક કન્સેપ્ટ બાંધીને ચાલી રહ્યા છે. પ્રભુ તત્વ દ્રવ્ય સ્વરૂપ આત્મા છે, એના ગુણો છે, આ ગુણો આવરાયા છે, મારે મારા ગુણો પ્રગટ કરવા છે, માટે તમારા દર્શન ગુણ પૂજન કરો, મારા ગુણો પ્રગટ થાય, મારું આવરણ ખસી જાય. કેટલું સહેલું લાગે છે એક બે લીટીમાં. આખી 24 નું સારાંશ દેવચંદ્રજીનો કન્સેપ્ટ શું છે? બસ આટલું જ. એના માટે જે છે આટલો બધો વિસ્તાર કરીને જે છે એ છેવટ સુધી ભગવાન આટલા ગુણોના ધારક, આવા ગુણોના ધારક, એટલો બધો વિસ્તાર કરે છે. પણ ભગવાન તારા તો ગુણો છે, હવે હું ગુણ ગાયા કરું તો તારામાં કઈ વધારો નથી થવાનો, ન ગાઉં તો તારા ગુણો કઈ ઓછા નથી થવાના, મારામાં ફરક પડે છે. बाहर टेम्परेचर बढ़ने से कोई फर्क नहीं, आपके अंदर असर हो रही है. अगर बाहर टेम्परेचर बढ़ता है तो आपको पसीना ज़्यादा आता है, आपको गर्मी ज़्यादा लगती है. आप अगर बाहर घटता है तो आप अंदर से निकाल कर ब्लैंकेट शाल निकालोगे. एम કરીને જે છે બહારનું ટેમ્પરેચર મને અસર કરે છે. પ્રભુ તારામાં કઈ ફરક નથી પડવાનો. હું આંગી કરું તોય તારી વિતરાગતા કંઈ ઘટવાની નથી, અને આંગી ન કરું તો કંઈ તારી વિતરાગતા વધવાની નથી, પણ મારા ભાવોમાં વધઘટ થયા. હું ટેવાઈ ગયો છું આંગીના દર્શનમાં, એટલે મને એ જ ગમે છે. ભગવાનને આંગી કરવાથી શું ફરક પડશે ને નહીં કરો તો શું? ખ્યાલ આવ્યો? હવે કોઈ દર્શન કરનારું નથી, એટલે ભગવાનને 3-4 મહિનાથી આપણે આંગી વગર એમને રાખીએ છીએ. કોણ આવવાનું છે, કોણ દર્શન કરવાનું છે, કોને કરવાનું? ખ્યાલ આવ્યો? ફરી પાછું શરૂ થશે, લોકો આવશે ત્યારે આપણે આંગીની શરૂઆત કરશું. ત્યાં સુધી ભગવાનને કઈ વાંધો નહીં, એવી આપણી માન્યતા થઈ ગઈ છે. એમ કરતા કરતા હવે આપણે આવ્યા આગળ વધતા છેક અહીંયા સ્તુતિ સ્તવનામાં. હવે ધ્યાન રાખો, સ્તુતિ સ્તવના પણ કોની કરવી? આ પણ જે છે સ્તુતિ સ્તવના નામ પ્રધાન સ્તુતિ સ્તવના કરવી છે. એમના પરિચય વાળી સ્તુતિ તમારે વધારે કરવી છે, કે પછી એમના ગુણોની સ્તુતિ તમારે વધારે કરવી? ગુણ સ્તુતિમાં શું લક્ષ્ય રહે છે એ જુઓ ને. અહીંયા આખું ભક્તામર જે છે માત્ર પરમાત્માના નામની મહિમા ઉપર છે. ધ્યાનથી સમજો. માનતુમ સુરી મહારાજે પોતે પોતાના અંતરમાં એક કન્સેપ્ટ ડિસાઈડ કરી લીધો. એક કન્સેપ્ટની અંદર ભગવાન તમારા નામની પ્રભાવકતા એટલી પ્રબળ છે, બસ બીજી વાત જ. અને છતાંય ખૂબીનું આશ્ચર્ય એ છે કે આખા ભક્તામરની અંદર માનતુમ શ્રી મહારાજ ભગવાનનું નામ ક્યાંય લખતા? જે કોઈ ભક્તામર ગણતા હોય એમને ખ્યાલ હશે. ભગવાનનું નામ ક્યાં નહીં? અરે કોઈ બી ભગવાનનું નામ નહીં. આખે આદેશ્વર ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે ને. છે તો ઋષભદેવ ભગવાન જ સામે છે, પણ 44 હોય કે 48 હોય પણ ક્યાંય ઋષભ નામ નથી, આદેશ્વર નામ નથી.
પ્રથમ શબ્દ મૂક્યો યુગાધિદેવ મૂકીને એ પણ આગળ ક્યાંય કહી પહેલી ગાથામાં બીજી ગાથા સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાદા યુગની આદિમાં થયેલા એવા યુગાધિદેવ બસ આ સંકેત કર્યો તમને તમ પ્રથમમ દિનેન્દ્રમ પહેલા ભગવાન કેમ ભાઈ એક બાજુ કન્સેપ્ટ નક્કી કરે છે કે મારે નામનો મહિમા એટલો વર્ણવવો છે એટલો મોટો નામનો મહિમા વર્ણવવો છે તો નામ મંત્ર મનીષમ મનુજા સ્મરંત તારા નામનો મંત્ર બનાવીને જે મનુષ્યો સ્મરણ કરશે કેટલીક જગ્યાએ મર્ત્યા ભવંતી મકર ધ્વજ તુલ્ય રૂપા મળી ગયેલું મળતું પણ જે છે મકર ધ્વજ કામદેવની જેમ ઊભું થઈ જશે ખાલી તમારા નામ એટલું બધું વર્ણન કરે છે એટલે કન્સેપ્ટ એમણે પોતે રચના કરવા પહેલા નક્કી વિદ્વાન મહાપુરુષ બહુ જબરજસ્ત વિદ્વાન છે વસંત તિલકા છંદનું ગણિત બેસાડી દીધું 14 અક્ષર પહેલી લીટી 14 અક્ષર બીજી લીટી 14 અક્ષર ત્રીજી લીટી 14 અક્ષર ચોથી લીટી ધ્યાનથી સમજો 14 ના હાડા 14 ન થાય 15 ની વાત તો જવા દો 14 ના હાડા 13 અક્ષર ન થાય અને છતાંય સૌથી વધારે અડધા અક્ષરો ભક્તામરમાં છે જોઈન્ટ અક્ષરો અડધા અક્ષરો ખ્યાલ આવ્યો કે નહીં એક પણ અડધું અક્ષર ન હોય એવું સૂત્ર બૈરાઓ માટે સ્પેશિયલ રાખ્યું છે સંસાર દાવા નલદા કોઈ તકલીફ જ ના પડે બોલવાની સમજાય કે કઈ કરતા કઈ જીભને તકલીફ નહીં જીભને વાળવાની તકલીફ એટલું સહેલું આખું સંસાર દાવા નલદા નદીના વેણની જેમ વહેતું જાય સરળતાથી બૈરાઓ બોલતા જાય અને સૌથી વધારે અડધા અક્ષરો ભરીને જોઈન્ટ અક્ષરોથી ગૂંચવીને જે છે કોમ્પ્લિકેટેડ કર્યું હોય તો ભક્તામર અને ભક્તામર કરતા કલ્યાણ હજી તમને ભક્તામર બોલનારા તો 90% મળશે પણ કલ્યાણ મંદિરનું કોઈ નામ નથી લેતું नहीं कल्याण मंदिर से क्या होता है नहीं ये इससे भी ज्यादा प्रभावी है પણ હવે ગતાગમ નથી અને જેનો પ્રચલન કે પ્રવાહ નથી વ્યવહાર મૂળ વાત એ કોણ બોલે પછી શું કામ બોલે કલ્યાણ મંદિર પાર્શ્વનાથનું છે ભક્તામર આદેશ્વર ભગવાન પ્રથમમ જિનેન્દ્ર છે આમ બધા લોકો પાર્શ્વનાથ ભગવાનના નામના વધારે ગાંડા છે પણ કલ્યાણ મંદિર નહીં એ નહીં એ અમુક ટાઈમે બોલાય બીજમાં સ્ક્રૂ ફિટ છે એક ખીલી નાખી બીજ મારા સાહેબ અમુક ટાઈમે બોલાય હજી પોતાનું ચાલે એટલે ખબર છે આપણે હજી ચોથી વાત હજી 5 મિનિટ સમજવા માટે આ છે અમુક ટાઈમે ન બોલાય એટલે આખો દિવસ નહીં બોલે એટલે ક્યારે નહીં બોલે આ એક જ વાત પકડી રાખે અરે પણ જે ટાઈમે બોલાય એ ટાઈમે તો બોલો એ ટાઈમે બોલવા રાજી પણ હવે એ નથી બોલાતું ને એટલે બોલવું ભાઈ તમારે ભલું થાય સમજાય હવે આ બધું જ ચાલવાનું છે જેમાં માત્ર ગુણોનું વર્ણન કર્યું છે અને જેમાં नामना महिमाનું વર્ણન भक्तामर में ज्यादा गुणों का वर्णन नहीं है नाम की महिमा बताई नमोत्थोरम में भगवान के गुणों का वर्णन ज्यादा है नाम नहीं बताया एक भी भगवान का नाम नहीं बताते हुए सब गुणों का ही वर्णन किया नमीउणनी अंदर तमने जे छे બધા ઉપદ્રવો ભયો વિઘ્નો એ બધાનું નામ દઈને એ પાર્શ્વનાથ ભગવાનનું મંત્ર છે એનાથી કઈ રીતે દૂર થાય એ બતાવે રચનાકાર જ્યારે જે કન્સેપ્ટ ફિક્સ કરી લે એને અનુરૂપ જે છે પૂરું કરતા રચનાકાર એમની વિશેષ હવે એ રીતે તમે જાઓ તો તમે નામસ્તુતિ કરો કે ગુણસ્તુતિ કરો કેટલીક સ્તુતિઓની અંદર ભગવાનનું પરિવારનું નામ છે પારિવારિક પરિચય છે એમના પોતાના નામ આદિ ત્યારે અહીંયા ગુણો છે બીજું કઈ મહિમા સૂચવવું હોય તો ભગવાનના નામના પ્રભાવથી આમ થાય આમ થાય આમ થાય આમ થાય એ બધું ઘણું બધું આવે વર્ણન આવે પણ અહીંયા જ્યારે ગુણોનું વર્ણન કરે છે ને હવે આ વિષય કોનો દેવચંદ્રજી કે આનંદ ગંગજી
એ જ્યારે વર્ણન કરી રહ્યા છે તો એક પણ સ્તવનમાં ક્યાંય ભગવાનના નામનો, કુટુંબનો, પરિવારનો પરિચય નથી આપતો. તમે ત્રિશલાનંદન છો કે વામાજીના જાયા છો, કઈ લેવા દેવા. તમે સિદ્ધાર્થ રાજાના બેટા છો કે પછી અશ્વેશન રાજાના પુત્ર છો, એ ક્યાંય કઈ લગતા નથી. भगवान ने चारों गाति कर्म क्षय किए, तीर्थंकर नाम कर्म उदय में आया, भगवान केवल ज्ञानी केवली बन गए. अब क्या कक्षा तैयार, अब कैसी कक्षा पूरी तैयार. अब वो वर्णन उनका स्पेशल उसी कक्षा से शुरू होता है. 17वां कुंथुनाथ भगवान નું સ્તવન કરતા દેવચંદ્રજી મહારાજ સામે કન્સેપ્ટ મૂકે છે. સમવસરણે બેઠા તો ભગવાન સમવસરમાં બેઠા છે ને દેશના દિયે છે. એટલે હવે સમવસરના વૈભવનું વર્ણન કરો કે ભગવાન દેશના આપે છે તત્વની રજૂઆત કરો. બંને કન્સેપ્ટ છે. આપણા માટે એમ કે ભાઈ આપણને શું ગમે, સમવસરનું વર્ણન. ઘણા જીવો સમવસરમાં દેશના સાંભળવા જાય ત્યારે એમનું લક્ષ્ય હાલો તો કહીએ, હાલો તો આવે છે. ત્યારે ઘણા દેવી દેવતાઓ આવે છે, જોવા તો મળશે. ઘણા પશુ પક્ષીઓ આવે છે, જોવા તો મળશે. પહેલું ગઢ આખું રજત ચાંદીનું છે, બીજું ગઢ આખું સુવર્ણ સોનાનું છે, ત્રીજું ગઢ તો હીરા મોતીના કાંગરા લાગેલા છે. હાલો તો ખરા, જોઈએ તો. આવું અદ્ભુત તો ક્યાં જોવા મળવાનું છે? આ દુનિયાની અંદર फिक्स नियम છે. सिर्फ केवली तीर्थंकर भगवान के लिए ही समवसरण होता है. तीर्थंकर के सिवाय किसी दूसरे के लिए समवसरण नहीं बनता है. नियम થઈ ગયો. आप रामायण देखो, आप महाभारत देखो, राम के लिए, कृष्ण के लिए कभी भी आपने समवसरण नहीं बनावा. આખી રામાયણમાં સમવસરણ શું છે નામે નથી આવતું, શબ્દે નથી. કોઈ રામ, શંકર, કૃષ્ણ, હનુમાન, ગણપતિ કોઈ સમવસરમાં બેસે ને દેશના આપે ને એમનો વિષય નથી. ક્યાંય नहीं सांभलो. पूरी रामायण में आप देखो कि राम जो है ऐसी देशना देते हैं, ऐसी तत्व की प्ररूपणा करते हैं, कोई बात नहीं. बस आखी रामायण में બે જ વાત છે. સીતાનું અપહરણ થયું, રામનું 14 વર્ષ વનવાસ થયો, લંકામાંથી સીતાને પાછી લાવ્યા, રાવણની હાથે યુદ્ધ. હવે એના સિવાય બીજી કોઈ વાત નથી. મહાભારતમાં કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે, અર્જુન તીર ઉપાડ, ધનુષ લે ને યુદ્ધ કરે. વાત પૂરી. लेकिन एक भी तीर्थंकर भगवान के जीवन के अंदर ऐसी घटना नहीं. शांतिनाथ भले ने चक्रवर्ती થયા, રાજ્ય કર્યું, 75,000 વર્ષનું આયુષ્ય સંસારમાં આ રીતે વિતાવ્યું. 75,000 વર્ષ પૂરા થયા પછી 6 ખંડનું રાજપાટ વૈભવ બધું છોડી કરીને દીક્ષા લીધી. દીક્ષા લઈને હવે ભગવાન કેવલી 6 ખંડનું રાજપાટ ચલાવતા એમને પાપ કર્મ તો લાગ્યા કે નહીં લાગ્યા? પોતે એની પણ નિદ્રા કરી, સાધના જબરદસ્ત કરી અને કર્મ ખપાવ્યા, કેવળ જ્ઞાન થયો અને સાથે રહેલું તીર્થંકર નામ કર્મ પુણ્ય ઉપાર્જન. હવે એક બાજુ ભગવાન કેવલી થાય છે, બીજી બાજુ આ પુણ્ય નામ કર્મનું સાથે ભેગું. જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી થતું ત્યાં સુધી તીર્થંકર નામ કર્મ પણ ઉદયમાં નથી આવતું. બોલો. બરોબર છે. બે જાતનો વર્ગ તૈયાર થાય. નંબર 1, આ જે છે તીર્થંકર નામ કર્મ જેમનું ઉદયમાં આવી ગયો અને એમને પાછું કેવલ જ્ઞાન પણ થયું. નંબર 2, તીર્થંકર નામ કર્મ સત્તામાં જ નથી છતાંય કેવલ જ્ઞાન જે છે પ્રગટ થઈ જાય. એટલે તીર્થંકર નામ કર્મ આ શું છે? આ વિશિષ્ટ કક્ષાની પુણ્ય પ્રકૃતિ છે. અષ્ટ મહાપ્રાતિહાર્ય કોના આધારે છે? પુણ્યના આધારે છે. સમવસરણ કોના કારણે થયું છે? पुण्यना कारण, और पुण्य के कारण कभी केवल ज्ञान नहीं होता है।
કેવળ જ્ઞાન માટે પુણ્ય નથી લાગતું, પુણ્ય જોઈતું નથી. કેમ નથી થતું? કેમ પુણ્યની જરૂર નથી? જ્ઞાનાવરણીય કર્મથી આવરાયેલું ઢંકાયેલું છે માટે. એટલે જે ગુણ જે કર્મથી આવરાયેલું છે એ કર્મની નિદ્રા કરવાથી જ એ ગુણ પ્રગટ થશે, એ પુણ્યથી પ્રગટ નહીં. બોલો. જે ગુણ કર્મથી પ્રગટ થશે, પુણ્યથી પ્રગટ થશે, એ જે ગુણ, હાજી બોલો. જે ગુણ જે કર્મના આવરણથી આવરાયેલો છે એ કર્મની નિદ્રાથી જ એ ગુણ પ્રગટ થશે, પુણ્યથી નહીં થાય. એમાં પુણ્યનું કામ નથી. બોલો શું કીધું? કર્મની નિદ્રાથી જે પુણ્ય પ્રગટ થતું નથી, પણ કેવળ જ્ઞાન પુણ્યથી પ્રગટ, પહેલા હરખું ગોઠવો એમ નહીં. કેવળ જ્ઞાન પુણ્યથી પ્રગટ નથી થતું, પણ કર્મની નિદ્રાથી પ્રગટ થાય. હવે જે ગુણની વાત છે, આત્માનું કોઈ પણ ગુણ ખ્યાલ આવ્યો, ગુણની વાત છે કાકા. કોઈ ગુણ તમારા પુण्यથી પ્રગટ થતો નથી. पुण्य का काम सिर्फ इतना ही है, आपको सुख संपत्ति समृद्धि दे देगा, वो आपके गुण को प्रकट नहीं करता है. આપણે એકલા પુણ્ય 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 બાંધવું એ નામે તમે ગાઢા થઈ ગયા છો. आपको जितना पुण्य नहीं बांधना है उससे 100 गुनी निद्रा ज्यादा करनी है, कर्म क्षय ज्यादा करना है. क्योंकि कर्म क्षय ज्यादा करने से गुण प्रकट होते हैं. पुण्य के बढ़ने से गुण प्रकट नहीं होते हैं. पुण्य के बढ़ने से सुख संपत्ति जरूर मिलती है. आ नंबर 3. હવે એમાંથી તીર્થંકર નામ કર્મ તમારું બંધાયેલું છે, પણ હજી કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું. ભગવાન પોતે પણ ઘર સંસારમાં છે ને. મહાવીર સ્વામી 42 વર્ષ સુધી છે. નેમિનાથ ભગવાન 300 વર્ષ સુધી ઘર સંસારમાં છે. સ્ટોકમાં પડ્યું છે તીર્થંકર નામ કર્મ, લઈને આવ્યા છે. अभी उसका काल परिपक्व नहीं हुआ है. એટલે તમે ઘર સંસારમાં બીજા બધાના જેવા જ લાગશો, માં કઈ ફરક નહીં પડે. મહાવીર સ્વામી પણ ઘર સંસારમાં હતા. એમને પણ એમના માતા પિતાએ પરણાવ્યા, એમને પણ પત્ની આવી, એમને પણ સંસારના સુખો ભોગવ્યા, એમને પણ દીકરી થઈ, એમને પણ પોતાની દીકરી પરણાવી. સંસાર બધાનો એક સરખો છે. એમના મોનીય કર્મ જ હતા, તમારા મોનીય કર્મ છે. શું ફરક પડે છે ભાઈ? સંસાર સંસાર જ છે. પણ અંદર સ્ટોકમાં પડેલું છે, સત્તામાં રહેલું છે. તીર્થંકર નામ કર્મ લઈને આવેલા છે. હવે શું પુણ્ય પડ્યું છે છતાંય કેવળ જ્ઞાન નથી થતું, તો કે પુણ્યનું કામ નથી એમાં. એટલે 30 વર્ષની ઉંમરે મહાવીર સ્વામી સંસાર છોડે છે. શું છોડે છે? પુણ્ય છોડે છે. પુણ્ય આપેલી બધી સાધન સામગ્રીઓ છોડે છે. પુણ્ય આપેલું બધું સુખ संपत्ति छोड़े છે. आप पुण्य का खाली भोग उपभोग करने के लिए जिंदगी पूरी मत करो. માત્ર પુણ્ય આપેલું સુખ ભોગવવામાં જિંદગી પૂરી કરી દેશું તો આત્માના ગુણો તરફ લક્ષ્ય નહીં જાય. પછી કઈ નહીં કરીએ આપણે. એટલે પુણ્યનું કામ દ્રવ્ય પુણ્ય છે, બાહ્ય પુણ્ય છે. બહારની સાધન સામગ્રીઓ જ આપશે. તમે એમાં અટવાઈ ગયા, સુખ ભોગવવામાં રાજી થઈ ગયા ભાગશાળી, તો પછી आत्म गुणों को प्रकट करने की तरफ कभी लक्ष्य नहीं जाए, नहीं થાય. પછી શાલીભદ્રને શું થયું? ધનાજીને શું થયું? અઢળક ધન સંપત્તિ ભોગવવામાં શાલીભદ્ર એવા રાચ્યા પાચ્યા, અને એવો કોઈ એમને વિવેક ન જાગે, અંદરથી ભાન ન આવે, તો શું થાય? તો શું? પણ જ્યારે એક દિવસે આ સમજણ ખુલી ગઈ અંદરથી, હવે દ્રષ્ટિ ઉઘડી ગઈ, એટલે તરત થઈ ગયું કે નહીં બધું છોડવું છે.
લોકોને એમ લાગે કે બાપ રે આટલી બધી અઢળક ધન સંપત્તિ છે, આટલું બધું અઢળક છે, જેના ઘરે 99 પેટીઓ ઉતરતી હોય, ગમે એટલું હોય, વધારે હોવા છતાંય 99 પેટીઓ ઉતરતી હોવા છતાંય પોતાની આસક્તિ બિલકુલ નથી, કઈ કરતા કઈ નહીં. એટલે એક ઝટકે છોડવામાં પણ એમને વાર ન લાગે. પણ જેની આસક્તિ વધારે તીવ્ર હોય, એક ઝટકે નહીં, વર્ષો સુધી પણ એ છોડી ના શકે. તમારી પાસે ઓછું છે કે વધારે છે એનો સવાલ નથી, તમારી ત્યાગ બુદ્ધિ છે કે નહીં, ત્યાગ ભાવના